સુરત જિલ્લાના કામરેજ ખાતે આવેલ કઠોદરા વિસ્તારમાં બે લોકો વચ્ચે ઝઘડો થતા ગરમાગરમીનો માહોલ સર્જાતા હવામાં ફાયરિંગ કરાઈ। પોલીસને જાણ થતાં પોલીસ તાત્કાલિક આપત્તિમાં ઘટના સ્થળે પહોંચી ઝઘડાને કંટ્રોલમાં લઈ બંને પક્ષોની એફઆઈઆર દર્જ કરી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। કામરેજના કઠોદરા ગામે રવિવારે સાંજે ફાર્મ હાઉસમાં હવામાં ગોળીબાર કરવાની ઘટનાને પગલે કામરેજ પોલીસ દોડતી થઈ ગઈ હતી। પ્રાપ્ત માહિતી અનુસાર કામરેજ પોલીસ મથક હદ વિસ્તારમાં આવેલા કઠોદરા ગામની સીમના ફાર્મ હાઉસમાં રવિવારે મોડી સાંજે હવામાં ફાયરિંગ થયું હોવાની જાણ કોઈક દ્વારા કામરેજ પોલીસને કરાઈ હતી। ત્યારબાદ આવેલી પોલીસ હરકતમાં કામરેજ ઉચ્ચ અધિકારી બનાવના સ્થળે પહોંચ્યા હતા, જે બાદ પોલીસે ફાર્મ હાઉસનું ડીવીઆર કબજે લીધો હતો। સૂત્ર અનુસાર આ હથિયાર અંગે લાયસન્સ હોવા ઉપરાંત તેમજ સમગ્ર ઘટનામાં કોઈને ઈજા થઈ ન હોવાથી હાલ પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી। 17 दिसंबर 2023 को कठोदरा गांव में कामरेज एरिया के दो घर के बीच में बेसिकली मन मुटाव जैसी झपाझपी हुई और उसमें एक पार्टी घबरा करके उन्होंने हवा में 3 राउंड की फायरिंग की, जिसके बाद पुलिस ने दोनों साइड की क्रॉस एफआईआर ली है और इसमें हवा में फायरिंग के वजह से आर्म्स एक्ट के भी सेक्शन को लगाया गया है। वहाँ पर इसके बाद तुरंत ही मामले को सुलझा दिया गया और किसी तरह का कोई लॉ एंड ऑर्डर का सिचुएशन नहीं क्रिएट हुआ। फिर भी रात को पुलिस ने वहाँ पर बंदोबस्त और पेट्रोलिंग जारी रखी और अभी पूरे इलाके में शांति बरकरार है।